જય શ્રી કૃષ્ણ મિત્રો. કલ્પના કરો કે ભગવાન શિવ સ્વયં તમારા સમક્ષ પ્રગટ થઈને કહે કે બ્રહ્મ મુહૂર્તમાં માત્ર 3 મિનિટ સુધી કરવામાં આવેલો એક નાનો નિયમ તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે, તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે અને તમારા જીવનમાં ધન, સફળતા, શાંતિ અને ઈશ્વરની કૃપાનો પ્રવાહ શરૂ કરી શકે છે. તો શું તમે એ નિયમ જાણવા ઈચ્છશો? પણ સાવધાન, આ રહસ્ય દરેકને જાણવામાં આવતું નથી. શિવપુરાણમાં માતા પાર્વતીએ સ્વયં ભગવાન શિવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ મુહૂર્તમાં એવું કયું રહસ્ય છુપાયેલું છે જેના દ્વારા સામાન્ય મનુષ્ય પણ અસાધારણ ભાગ્યનો સ્વામી બની શકે છે. ભગવાન શિવે ઉત્તર આપ્યો. તે સાંભળીને માતા પાર્વતી પણ થોડા ક્ષણો માટે મૌન થઈ ગયા. આજે તમે એ જ દિવ્ય સંવાદનું રહસ્ય જાણશો, તેથી આ વાતને અંત સુધી જરૂર સાંભળજો. હિમાલયની બરફથી ઢંકાયેલી શિખરો પર આવેલ કૈલાસ પર્વત સંપૂર્ણ શાંત હતો. ચારે તરફ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. મંદ મંદ વહેતી પવનમાં ઓમ નમો શિવાયનો નાદ જાણે પ્રકૃતિ પોતે જ ગાઈ રહી હોય એમ અનુભવાતો હતો. ભગવાન શિવ સમાધિમાં લીન હતા અને માતા પાર્વતી તેમના નજીક બેસીને સમગ્ર સૃષ્ટિનું ચિંતન કરી રહી હતી. એ જ સમયે માતા પાર્વતીની દૃષ્ટિ પૃથ્વીલોક તરફ ગઈ. તેમણે જોયું કે અસંખ્ય લોકો દિવસ રાત મહેનત કરે છે, છતાં તેમના જીવનમાં ન સુખ છે, ન શાંતિ, ન ધન અને ન સંતોષ. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે કે જેમનું ભાગ્ય વધુ પ્રયત્ન વિના ચમકી જ ઉઠે છે. આ જોઈને માતા પાર્વતીના મનમાં ગહન જિજ્ઞાસા જાગી. તેમણે વિનમ્રતાથી ભગવાન શિવને પૂછ્યું, હે મહાદેવ, તમે ત્રિકાળદર્શી છો, ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જાણો છો. કૃપા કરીને જણાવો કે કેટલાક લોકો આખું જીવન સંઘર્ષ કરે છે, જ્યારે કેટલાક પર ઈશ્વરની વિશેષ કૃપા કેમ રહે છે? શું કોઈ એવું રહસ્ય છે જેના દ્વારા સામાન્ય મનુષ્ય પોતાનું ભાગ્ય બદલી શકે છે? ભગવાન શિવે ધીમે ધીમે પોતાના નેત્રો ખોલ્યા. તેમના મુખ પર હળવું સ્મિત હતું. તેમણે માતા પાર્વતી તરફ જોઈને કહ્યું, હે દેવી, આજે તમે એવો પ્રશ્ન પૂછ્યો છે જેને જાણવા ઈચ્છા દેવતાઓને પણ રહે છે. આ રહસ્ય અત્યંત દુર્લભ છે, કારણ કે મોટાભાગના મનુષ્ય પોતાનું ભાગ્ય બદલવા માટે બહાર ભટકે છે, જ્યારે પરિવર્તનનો દ્વાર તો તેમના પોતાના અંતરમાં જ છુપાયેલો છે. માતા પાર્વતીએ ઉત્સુકતાથી પૂછ્યું, હે પ્રભુ, દ્વાર ક્યારે ખુલે છે? ભગવાન શિવ બોલ્યા, જ્યારે રાત્રિ પૂર્ણ થવા લાગે છે અને સૂર્યોદય પહેલાંનો સમય આવે છે, ત્યારે પ્રકૃતિનો દરેક કણ દિવ્ય ઉર્જાથી ભરાઈ જાય છે અને આ જ સમયે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ માત્ર સમય નથી, પરંતુ બ્રહ્માંડની સર્વોત્તમ પવિત્ર ઉર્જાનું દ્વાર છે. જે મનુષ્ય આ સમયનું સન્માન કરે છે, તેના જીવનમાં એવા પરિવર્તનો શરૂ થાય છે જેને દુનિયા ચમત્કાર કહે છે. માતા પાર્વતીએ ફરી પૂછ્યું, જો બ્રહ્મ મુહૂર્ત એટલો મહાન છે, તો પછી મોટાભાગના લોકોનું જીવન કેમ બદલાતું નથી? ભગવાન શિવ ગંભીર સ્વરે બોલ્યા, કારણ કે તેઓ માત્ર જાગે જ છે, પરંતુ ઈશ્વર સાથે જોડાતા નથી. બ્રહ્મ મુહૂર્તમાં માત્ર ઉઠી જવું પૂરતું નથી. એ સમયે માત્ર 3 મિનિટ સુધી એક વિશેષ નિયમનું પાલન કરવું જરૂરી છે. આ 3 મિનિટ મનુષ્યના આખા દિવસની, આખા જીવનની અને તેના ભાગ્યની દિશા બદલી શકે છે. આ સાંભળીને માતા પાર્વતીએ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે પૂછ્યું, હે પ્રભુ, માત્ર 3 મિનિટમાં એટલો મોટો પરિવર્તન શક્ય છે? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, દેવી, એક ચિંગારી આખું જંગલ સળગાવી શકે છે. એક નાનું બીજ વિશાળ વૃક્ષ બની શકે છે. એક મજબૂત સંકલ્પ આખું જીવન બદલી શકે છે. ચમત્કાર સમયની લંબાઈ નથી થતો, પરંતુ
સમયની પવિત્રતા અને મનની એકાગ્રતાથી થાય છે. બ્રહ્મ મુહૂર્તની આ 3 મિનિટ એ દિવ્ય ક્ષણો છે જ્યારે મનુષ્ય મન સૌથી શાંત, સૌથી નિર્મળ અને સૌથી ભાગ્યશાળી હોય છે. જ્યારે ભગવાન શિવે એક પ્રાચીન કથા કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ઘણા સમય પહેલાં પૃથ્વી પર એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ ઈમાનદાર હતો, છતાં તેના ઘરમાં હંમેશા અભાવ રહેતો. તે દરરોજ ભગવાનની ભક્તિ કરતો, છતાં તેના જીવનમાં કોઈ ખાસ પરિવર્તન આવતું ન હતું. એક દિવસ તે ખૂબ નિરાશ થઈને જંગલમાં ગયો અને ત્યાં બેસીને રડવા લાગ્યો. એ સમયે ત્યાં એક મહર્ષિ આવ્યા. તેમણે પૂછ્યું, વત્સ, તું શા માટે રડે છે? બ્રાહ્મણે જવાબ આપ્યો, ગુરુદેવ, હું પૂજા પણ કરું છું અને મહેનત પણ કરું છું, છતાં મારું ભાગ્ય મારો સાથ આપતું જ નથી. મહર્ષિએ કહ્યું, તું ભગવાનને પોકારે છે, પરંતુ ત્યારે પોકારે છે જ્યારે આખી દુનિયા જાગી ગઈ હોય છે. શું તું ક્યારેય બ્રહ્મ મુહૂર્તમાં પોતાના મનને ઈશ્વર સાથે જોડ્યું છે? બ્રાહ્મણે કહ્યું, ના ગુરુદેવ, હું તો સૂર્યોદય પછી જ પૂજા કરું છું. ત્યારે મહર્ષિ બોલ્યા, આવતીકાલથી તું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠજે અને માત્ર 3 મિનિટ સુધી પોતાના મન, પોતાની શ્વાસ અને પોતાના ઈશ્વરને એક કરી દેજે. પછી જો તારા જીવનમાં કેવો પરિવર્તન આવે છે. ભગવાન શિવે માતા પાર્વતી તરફ જોઈને કહ્યું, હે દેવી, એ જ 3 મિનિટનો સમય બ્રાહ્મણના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયા. પરંતુ એ 3 મિનિટમાં તેણે એવું શું કર્યું હતું? આ રહસ્ય એટલું મહાન છે કે જે કોઈ તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અપનાવે છે, તેના અંતરમાંથી ભય, દુર્ભાગ્ય અને નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ જ કારણ છે કે ઋષિમુનિઓ બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય કહે છે. માતા પાર્વતીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, હવે મારાથી રાહ જોવાતી નથી. કૃપા કરીને જણાવો કે એ કયો 3 મિનિટનો સમય છે જેણે એક ગરીબ બ્રાહ્મણનું ભાગ્ય બદલી નાખ્યું. ભગવાન શિવે શાંત સ્વરે જવાબ આપ્યો, દેવી, ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી સૌથી પહેલાં મનુષ્યએ પોતાના શરીરને નહીં, પરંતુ પોતાના મનને જાગૃત કરવું જોઈએ. મોટાભાગના લોકો આ ખોલતા જ ચિંતા, મોબાઈલ, કામ, પૈસા અને દુનિયાના વિચારોમાં ખોવાઈ જાય છે. એ જ ક્ષણે તેમની ચેતના નીચે પડવા લાગે છે. પરંતુ જે વ્યક્તિ પ્રથમ 3 મિનિટ સુધી પોતાના મનને ઈશ્વરના ચરણોમાં સ્થિર કરી દે છે, તેના આખા દિવસની દિશા બદલાઈ જાય છે. માતા પાર્વતીએ પૂછ્યું, પ્રભુ, એ 3 મિનિટમાં શું કરવું જોઈએ? ભગવાન શિવ બોલ્યા, પ્રથમ મિનિટ કૃતજ્ઞતાની છે. આ ખુલતા જ કોઈ સાથે વાત કર્યા વગર અને બીજા કોઈ વિચારમાં પડ્યા વગર મનમાં જ પરમાત્માનું સ્મરણ કરો. બંને હાથ જોડીને કહો, હે પ્રભુ, તમે મને જીવવાનો એક વધુ દિવસ આપ્યો છે. હું આપનો હૃદયથી આભારી છું. આજે મારા દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક કર્મમાં તમારો દિવ્ય પ્રકાશ રહે. જ્યારે મનુષ્ય કૃતજ્ઞતાથી દિવસની શરૂઆત કરે છે, ત્યારે તેના અંતરની નકારાત્મકતા ઉર્જા વિશે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. બીજી મિનિટ શ્વાસ અને નામ સ્મરણની છે. પોતાના શ્વાસને શાંત રાખીને શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય અથવા પોતાના ઈષ્ટદેવનું નામ જપો. એ જ સમયે મનને ક્યાંય ભટકવા ન દો. બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલ એક મંત્ર જપ પણ દિવસભરના અનેક જપ જેટલું પુણ્ય ફળ આપનાર માનવામાં આવે છે, કારણ કે એ સમયે સમગ્ર પ્રકૃતિ ઈશ્વરીય સ્પંદનોથી ભરેલી હોય છે. ત્રીજી મિનિટ પવિત્ર સંકલ્પની છે. એ સમયે પોતાના જીવન માટે એક શુભ સંકલ્પ લો. હું આજે કોઈનું અહિત નહીં કરું, સત્યનો સાથ આપીશ, મારા તમામ કર્તવ્યો નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીશ અને ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખીશ. આ 3 મિનિટ મનુષ્યના વિચારોને બદલે છે, વિચારો કર્મોને બદલે છે અને કર્મો તેના ભાગ્યનું નિર્માણ કરે છે. માતા પાર્વતી આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ,
લોકો તો એવું માને છે કે ભાગ્ય માત્ર ગ્રહો અથવા પૂર્વજન્મના કર્મોથી બદલાય છે. ભગવાન શિવે ઉત્તર આપ્યો, દેવી, ગ્રહો પણ તેની જ મદદ કરે છે જે પોતાના મનને જીવવાનો પ્રયત્ન કરે છે. જે દરેક સવારે પોતાના વિચારને પવિત્ર બનાવે છે તેનું ભાગ્ય પણ ધીમે ધીમે પવિત્ર બનવા લાગે છે. ત્યારબાદ ભગવાન શિવે તે ગરીબ બ્રાહ્મણની કથા આગળ વધારી. તેમણે કહ્યું, મહર્ષિના આદેશ મુજબ બીજા જ દિવસે તે બ્રાહ્મણ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યો. શરૂઆતમાં તેનું મન ખૂબ ભટકતું હતું. ક્યારેક ગરીબીની ચિંતા આવતી, ક્યારેક પરિવારની તો ક્યારેક ભોજનની. પરંતુ તેણે હાર માની નહીં. તેણે માત્ર 3 મિનિટ સુધી પોતાના મનને ઈશ્વરમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. પહેલા દિવસે તેને કોઈ ફેરફાર ન દેખાયો. બીજા દિવસે પણ બધું પહેલાં જેવું જ રહ્યું. ત્રીજા દિવસે પણ કોઈ ચમત્કાર ન થયો. જો તે ઈચ્છે તો વિચારી શક્ય હોત કે આથી કંઈ ફાયદો નથી, પરંતુ તે મહર્ષિના શબ્દો યાદ આવ્યા. ભાગ્ય એક જ દિવસમાં બદલાતું નથી, પરંતુ ભાગ્ય બદલનારું મન એક જ દિવસમાં બદલવાની શરૂઆત કરી દે છે. એટલે તે સતત બ્રહ્મ મુહૂર્તમાં જાગતો રહ્યો. 7મા દિવસે તેને અનુભવ થયો કે તેનું મન પહેલાં કરતાં વધુ શાંત બની રહ્યું છે. નાની નાની વાતોમાં હવે તે ક્રોધ આવતો નથી. નિરાશા ધીમે ધીમે ઓછી થવા લાગી. 14મા દિવસે તેને જોયું કે જે કામોમાં પહેલાં ઘણી અડચણો આવતી હતી તે હવે સરળ બનવા લાગ્યા. તેના સ્વભાવમાં મધુરતા આવી. તેથી લોકો પણ તેની મદદ કરવા તૈયાર થવા લાગ્યા. 21મા દિવસે ગામના એક વૃદ્ધ વેપારીએ તેની ઈમાનદારી જોઈને તેને પોતાના સાથે કામ કરવાની તક આપી. થોડા જ દિવસોમાં એક ગરીબ બ્રાહ્મણ માન સન્માન, સમૃદ્ધિ અને સંતોષી ભરેલું જીવન જીવવા લાગ્યો. પછી તે ફરી મહર્ષિ પાસે ગયો અને તેના ચરણોમાં પડીને બોલ્યો, ગુરુદેવ, તમે તો મને ધન આપ્યું, ન કોઈ ચમત્કારી રત્ન આપ્યું, છતાં મારું આખું જીવન કેવી રીતે બદલાઈ ગયું? મહર્ષિ સ્મિત કરીને બોલ્યા, વત્સ, મેં તને ધન નથી આપ્યું, મેં તને એવો સમય આપ્યો છે જેમાં મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ ઘડી શકે છે. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, દેવી, દુનિયામાંના મોટાભાગના લોકો બહાર ચમત્કાર શોધે છે, જ્યારે સૌથી મોટો ચમત્કાર તો મનની અંદર જ થાય છે. જે દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તની આ 3 મિનિટનું સાચું મહત્ત્વ સમજી લે છે, એ દિવસથી તેનું જીવન નવી દિશામાં આગળ વધવા લાગે છે. પરંતુ યાદ રાખો, આ નિયમનું ફળ માત્ર શ્રદ્ધા, ધૈર્ય અને સતત અભ્યાસથી જ મળે છે. જે લોકો 1-2 દિવસ આ નિયમ પાળી પછી છોડી દે છે, તેઓ એવા ખેડૂત જેવા છે જે બીજાના વાવ્યાના બીજા જ દિવસે જમીન ખોદીને જોવા લાગે છે, છોડ કેમ નથી ઉગ્યો. જેમ પ્રકૃતિને ફળ આપવા સમય જોઈએ છે, તેમ ભાગ્યને બદલવા માટે પણ સમય જોઈએ છે. આથી જે વ્યક્તિ સતત 21 દિવસ સુધી આ નિયમનું પાલન કરે છે, તેના અંતરમાં એવો પરિવર્તન શરૂ થાય છે જેને તે પોતે પણ અનુભવી શકે